હવે બેટા આ બાજુ ધોરણ નંબર 11 ચેપ્ટર નંબર 3 હવે આપણે ચાલુ કરીએ છીએ સ્ટાન્ડર્ડ કયું બેટા 11 ચેપ્ટર નંબર 3 શું છે પાઠનું નામ સુરેખ પથ પર થતી ગતિ પાઠ બદલાઈ ગયો બેટા હવે આપણો પાઠ શું થઈ ગયો બદલાઈ ગયો પાઠનું નામ શું છે બેટા સુરેખ પથ પર થતી ગતિ ધ્યાન રાખજો સુરેખ પથ પર થતી ગતિ પહેલો લેક્ચર છે આપણો હવે આમાં મેં થોડુંક લખી જ નાખ્યું છે કારણ કે વ્યાખ્યાઓ ટાઈપ છે હા પણ સમજતા જશું સર સુરેખ પથ પર ગતિ એટલે કઈ ગતિ કીધી છે સુરેખ પથ પર કઈ ગતિ બેટા સુરેખ પથ પર ગતિ એટલે જો પહેલું સુરેખ એટલે આમ સીધા માર્ગે રસ્તો આમ સીધો જ હોય આમ એક સીધી પટ્ટી જ છે એના વચ્ચે દાખલા તરીકે એક પાળી છે ધાબા પર પેલી પાળી હોય ને એના પર તમે ચાલો તો તમે કેમ ગતિ કરી શકો માત્ર એક જ ગતિ થાય ધાબાની પાળી પર બાળમા માળની બિલ્ડિંગ છે કયા બાળમા માળની બિલ્ડિંગ છે તમે ઊભા છો તમે કેટલી રીતે ગતિ કરી શકો એક જ સીધું જ જઈ શકો તો આ તમારી ગતિને કઈ ગતિ કહેવાય સુરેખ પથ પર ગતિ અથવા તમે જોતા હશો પેલી એક લાંબી એવી દોરી હોય સિંગલ દોરી એના પર પેલા લોકો એક દોરી પર આમ ચાલે આમ દોરી હોય તો આમ એના પર ચાલે તો આમાં એક જ ગતિ થાય સુરેખ ગતિ પાળી પર તમે આમ જ જઈ શકો એમાં તમે આ બાજુ ન જઈ શકો તો સીધા નીચે જાઓ ધાબાની બાજુ પડો તો વાંધો નહીં પણ જો પેલી બાજુ પડ્યા તો બહુ જ મગજમારી હું જે કહેવા માંગુ છું એ ખબર પડે છે એટલે અત્યારે આપણે સુરેખ પથ પર એટલે સીધી જ ગતિ બે જ થઈ ક્યાં અગાડી ક્યાં પછાડી સીધી ગતિ એક માર્ગમાં એક પરિમાણમાં થતી ગતિ કહેવાય અને ટૂંકમાં વ્યવસ્થિત કેવું હોય ને તો સુરેખ પથ પર ગતિને કહેવાશે એક પરિમાણમાં થતી ગતિ કઈ ગતિ કહેવાય એક પરિમાણમાં થતી ગતિ તેને સુરેખ પથ પરની ગતિ કહેવાય બરાબર ખાલી સમજે એવું અત્યારે એક પરિમાણ ત્રીજો પાઠ ચોથો પાઠ આવશે દ્વિપરિમાણમાં ગતિ કયા પરિમાણમાં દ્વિ એટલે બે એક્સ અને વાય આમાં માત્ર એક જ ક્યાં આમ જાય ક્યાં માત્ર તમારી સામે આવે ક્યાં ઉપર જાય ક્યાં આ બાજુ જાય ક્યાં આમ આવે એક જ પરિમાણમાં ગતિ હવે જોશું કયા પરિમાણમાં ગતિ છે બેટા એક પરિમાણમાં તેના કેટલીક વ્યાખ્યાઓ છે પ્રસ્તાવનાઓ ટાઈપ છે આ બધું પ્રસ્તાવના એટલે મેં પહેલા લખી નાખ્યું છે પ્રસ્તાવના છે તો પહેલું પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય તમે કહો પદાર્થ સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય જો કોઈ પણ નાના છોકરાને પૂછવામાં આવે તો એમ જ કે સર જો પદાર્થ સમય બદલાતો હોય અને પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય સમય સાથે પદાર્થ પોતાનું સ્થાન બદલતો હોય તો પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય પણ એ વ્યાખ્યા હવે સાયન્સ માટે ખોટી છે પદાર્થ સમય સાથે સ્થાન બદલતો હોય તો સર પદાર્થ ગતિમાં છે એમ જ કહેવાય ને એમાં શું ખોટું છે પણ સાયન્સ માટે થોડું ખોટું છે કે રીતે જો સમજીએ અહીંયા ધ્યાન આપો દાખલા તરીકે વિચારો કે હું અને તમારા ટીચર અહીંયા ધ્યાન આપજો આ સરસ મજાની ટ્રેન છે ટ્રેન એટલે ખબર ટ્રેનનો ડબ્બો છે હું કઈ આખી ટ્રેન દોડવા નહીં બેસીશ બેટા ટ્રેનનો શું છે બેટા સરસ મજાનો ડબ્બો ટ્રેનનો સરસ મજાનો ડબ્બો છે હવે આ ડબ્બામાં હું આ બાજુ બેઠો છું મસ્ત એવો સીટ ઉપર આ તમારા વિપુલ સર અને આ બાજુ સામેના ડબ્બામાં તમારા ટીચર આમાં નવા લગ્ન થયા હતા ને ત્યારની વાત છે આ તમારા ટીચરનું નામ તમારું કિંજલ છે હા મારા ઘરવાળીનું નામ કિંજલ છે આ વિપુલ સર આ ક્યારે જ્યારે તમારા વિપુલ સરના માથે વાળ હતા ત્યારની વાત છે બરાબર સર થોડાક નાના થઈ ગયા હાઈટ પ્રમાણે એમ થોડું ચાલે વિપુલ સર તો હાઈટમાં મોટા હોવા જોઈએ આ વિપુલ સર અને એના માથા પર સરસ મજાના વાળ છે ધીસ ઇઝ ધ તમારા વિપુલ સર અને આ કિંજલ બે એકબીજાની સામે બેઠા છે અને આ ટ્રેનનો ડબ્બો
સ્થિર છે. અત્યારે આ ડબ્બો સ્થિર છે. ટ્રેન પ્લેટફોર્મ પર ઊભી છે. અહીંયા પાટા છે. આ સામે આ પ્લેટફોર્મ પર અહીંયા એક બાકડો છે. બાકડામાં તો ખબર પડે બેન્ચીસ. હવે એમાં કેવું થયું, અત્યારે અમે બે બેઠા છીએ, અમે બંને બેઠા છીએ. ડબ્બો કેવો છે? ઊભો છે. હવે કિંજલને પૂછવામાં આવે કે વિપુલ કેવો છે? વિપુલ કેવો છે? કિંજલને પૂછે વિપુલ કેવો છે? હેન્ડસમ તો ખરો જ, પણ વિપુલ કેવો છે? તમે શું કહેશો? સર સ્થિર. કે કિંજલ એમ કહેશે કે એ તો સ્થિર છે, ગતિ કરતા નથી. અને મને પૂછવામાં આવે તો કિંજલ કેવી છે? ગતિમાં છે કે સ્થિર? તો સ્થિર છે. હું એમ કહીશ. ટૂંકમાં અમે બંને સ્થિર છીએ એમ કહેવાશે. કેમ? કારણ કે આ ડબ્બો ગતિ કરતો નથી. અમે સમય સાથે પોતાનું સ્થાન બદલતા નથી. એટલે અમે કેવા કહેવાઈએ? સ્થિર. બરાબર? બંને સ્થિર છે. હું, ટ્રેનનો ડબ્બો, બધું સ્થિર છે. અને નસીબદાર હું. કેવો? નસીબદાર કે મસ્ત હું બેઠો હતો અચાનક, અને એ જ વખતે ઐશ્વર્યા રાય નામ તો સાંભળ્યું હશે. હું મારા સમયની વાત કરું છું. તમારી વાત થાય તમે અત્યારની હિરોઈનના નામ લે, પણ તો મારા સમયની વાત કરું, જ્યારે વાળ હતા ત્યારે ઐશ્વર્યા રાય ની ગાડીમાં પંચર પડ્યું, એટલે ટ્રેનમાં આવે તો અહીંયા બાર ટ્રેનમાં બેઠી હતી. કોણ? યસ. સ્પેલિંગ તો પાછો ખોટો પડશે. આપણે ઐશ્વર્યા રાય, અત્યારે બચ્ચન નથી, ખાલી ઐશ્વર્યા રાય છે. એસ સ્વાભાવિક વસ્તુ છે. એસ અહીંયા બેઠી છે. આ બાજુ બારી છે, આ બારી છે. તો ટ્રેનનો ડબ્બો મારો કમ્પ્લીટ એ બેન્ચીસની સામે જ છે. એ ખબર પડે છે. ટ્રેનનો ડબ્બો કમ્પ્લીટ એ બેન્ચીસની ક્યાં છે બેટા? સામે. ધ્યાન આપજો. ટ્રેનનો ડબ્બો કમ્પ્લીટ બેન્ચીસની સામે છે. કમ્પ્લીટ બેન્ચીસની સામે છે. એટલે સ્વાભાવિક વસ્તુ છે. ઐશ્વર્યા રાય અહીંયા બેઠી હોય અને આટલો હેન્ડસમ છોકરો બેઠો હોય તો ઐશ્વર્યા રાયનું ત્યાં ધ્યાન તે બાજુ જાય છે. મારી સામું જોવે છે. અમુક જ્યાં દાંત શું કાઢું? ચલો ભાઈ, હું એની સામું જોઉં. જોવું તો પડે જ ને. ઐશ્વર્યા રાય હું એની સામું જોઉં, એ મારી સામું જોઈ. અને આ બાજુ તમારા ટીચર બેઠા જ છે. એ ડોળા કાતરે કાઢે, આ બાજુ ધ્યાન, આ બાજુ ધ્યાન. પણ ભાઈ તને તો રોજ જોવાની છે. આ કઈ રોજ રોજ જોવા મળે? મારું બધું ધ્યાન અહીંયા હશે. તમે એકબીજા વિશે વિચારતા હશો. મસ્ત આમ જો લવ ટ્રાયેંગલ. આયા હું એની સામે જોઉં, આ મારી સામે જોઈને ઐશ્વર્યા આમ કિંજલ આવું કે આને કે હરખો રે એમ. એક લવ ટ્રાયેંગલ રચાઈ ગયું. શું રચાઈ ગયું? લવ ટ્રાયેંગલ. તમે એની ચિંતા નહીં કરો. અત્યારે બધું સ્થિર છે. તો કોઈને પણ પૂછવામાં આવે, મને પૂછવામાં આવે ઐશ્વર્યા બહુ સારી, એમ નહીં. ઐશ્વર્યા બહુ જ મસ્ત, એમ નહીં. ઐશ્વર્યા એમ નહીં. ઐશ્વર્યા સ્થિર છે એમ. હા. ઐશ્વર્યાને પૂછવામાં આવે કિંજલ તો એ કહેશે એ પણ સ્થિર છે. કિંજલને પૂછવામાં આવે વિપુલ તો વિપુલ પણ સ્થિર છે. ટૂંકમાં કોઈને પણ કોઈના વિશે ત્રણમાંથી પૂછવામાં આવે તો અમે એમ જ કહેશું કે અમે બધા જ સ્થિર છીએ, ગતિ કરતા નથી. કેમ? સમય સાથે અમારું સ્થાન બદલતા નથી. બરાબર? પણ હવે જોજો, મારું નસીબ થોડુંક કાચું કે થોડોક સમય થયો, હજી તો 1-2 મિનિટ ધ્યાનથી હજી તો ઐશ્વર્યાને નિહાળી હશે મેં, ત્યાં ટ્રેનનો ડબ્બો ચાલુ થઈ ગયો. ડબ્બો કેવો થઈ ગયો? ચાલુ. અને ટ્રેનનો ડબ્બો આગળ જવા લાગ્યો. ને અમારી કહાની અધૂરી જ રહી ગઈ. પેલું અમારી અધૂરી કહાની અડધી જ રહી ગઈ. આપણે જવા દેવા. હવે મને પૂછવામાં આવે, મને પૂછે કે ભાઈ ઐશ્વર્યા કેવી છે? તો હું શું કહીશ? કે ઐશ્વર્યા ગતિમાં છે. કિંજલને પૂછવામાં આવે, આ ડબ્બો આમ ચાલુ થઈ ગયો. કિંજલને પૂછવામાં આવે ઐશ્વર્યા કેવી છે? તો એ ગતિમાં છે. ઐશ્વર્યાને પૂછવામાં આવે આ બંને કેવા છે? તો ગતિમાં. પણ કિંજલને પૂછે કે વિપુલ કેવો છે? બરાબર? વિપુલ કેવો છે? એ તારો નકામો બાળ ફાફા મારે, એમ નહીં. વિપુલ કેવો છે? તો સ્થિર છે. ખરેખર અમે ટ્રેનનો ડબ્બો ચાલુ થયો તો ટ્રેનના ડબ્બા સાથે અમે બે ગતિ કરીએ. હા, ઐશ્વર્યાને પૂછવામાં આવે તો ઐશ્વર્યાની સાપેક્ષે અમે બે ગતિમાં છીએ. સાપેક્ષે જો શબ્દ આવ્યો એને અનુલક્ષીને. પણ
મારી સાપેક્ષે ઐશ્વર્ય ગતિમાં છે, કિંજલની સાપેક્ષે ઐશ્વર્ય ગતિમાં છે, પણ વિપુલની સાપેક્ષે કિંજલ. હું કિંજલને પૂછું કિંજલ કેવી છે, તો કિંજલ કેવી લાગશે મને? સ્થિર. કિંજલને પૂછવામાં આવે વિપુલ કેવો છે, તો વિપુલ કેવો છે બેટા? સ્થિર. ટૂંકમાં કેમ એવું થયું? કારણ કે અમે આમ સ્થાન બદલીએ છીએ, પણ અમે એકબીજાની સાપેક્ષે સ્થાન બદલતા નથી. એટલે ગતિ એ સાપેક્ષ ખ્યાલ થયો કહેવાય. એટલે જ્યારે જો અહીંયા ધ્યાન આપજો, જ્યારે કોઈ એક પદાર્થ અથવા એક વસ્તુ, આ એક વસ્તુ અત્યારે જો, જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે, તો જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે, જેમ સમય આગળ જતો જશે, દાખલા તરીકે અહીંયા ઐશ્વર્ય આવી આપણી લાલ, અમે બે આવેલા સામ સામ, આમ છે, આમ, તો અત્યારે બધા સ્થિર, એકબીજાની સાપેક્ષે બધા સ્થિર, કારણ કે કોઈ કોઈની સાપેક્ષે સ્થાન બદલતો નથી. હવે ટ્રેનનો ડબ્બો ચાલુ, આમ જાય, તો ઐશ્વર્યની સાપેક્ષે મારું સ્થાન બદલાય છે. જો ઐશ્વર્યની સાપેક્ષે કિંજલનું સ્થાન બદલાય, એટલે અમે ઐશ્વર્યની સાપેક્ષે અમે બે ગતિમાં છે તેમ કહેવાય. ઐશ્વર્યની સાપેક્ષે અમે બે ગતિમાં છે તેમ કહેવાય. અથવા અમારી સાપેક્ષે ઐશ્વર્ય ગતિમાં છે તેમ કહેવાય, કારણ કે અમારા વચ્ચેનું સ્થાન શું થયા કરે છે? બદલાયા કરે છે. પણ અમારી બેની એકબીજાની સાપેક્ષે પૂછવામાં આવે તો અમે બે કેવા કહેવાય? સ્થિર. કેમ? કારણ કે અમે બે એકબીજાની સાપેક્ષે સ્થાન બદલતા નથી. એટલે પદાર્થ ગતિમાં છે એમ ક્યારે કહેવાય? જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન શું કરતો હોય? બદલતો હોય. જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય, તો એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. ત્યારે એ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે, એટલે ઐશ્વર્યની સાપેક્ષે આ બંને ગતિમાં છે તેમ કહેવાય. પણ જો આમ ભલે આમ ગતિ કરે, પણ એકબીજાની સાપેક્ષે સ્થાન બદલતા નથી, તો આ બંને એકબીજાની સાપેક્ષે કેવા કહેવાય? સ્થિર. જો તમારે આ બધું યાદ નહીં, તમારે સિમ્પલ એટલું યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે જ્યારે કોઈ વસ્તુ બીજી કોઈ વસ્તુની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલે, તો તે વસ્તુ બીજી વસ્તુની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. આને એક ઉદાહરણ લખવાનું. ઉદાહરણ તરીકે આ બસ છે, અને બસમાં અહીંયા એક વ્યક્તિ ઊભો છે, અને આ માળિયું છે, માળિયામાં એક અહીંયા બુક છે, બુક, બસનું માળિયું છે, એમાં આ એક બુક છે, અને એક અવલોકન કાળ અહીંયા છે. આ છે અવલોકન કાળ, કે જે ગતિનું શું કરે બેટા? અવલોકન. ગતિનું શું કરે? અવલોકન. કયો કાળ છે બેટા? અવલોકન કાળ. તો જો અહીંયા રાખો, આ મુસાફર છે, મુસાફર. હવે આ બસ ગતિ કરે અને આ પુસ્તક છે. તો આ બસ જો ગતિ કરતી હોય તો અવલોકન કાળની સાપેક્ષે મુસાફર, અંદરનો જે મુસાફર છે આમ દૂર જશે, એટલે અવલોકન કાળની સાપેક્ષે મુસાફર ગતિ કરે છે. તે જ રીતે અવલોકન કાળની સાપેક્ષે પુસ્તક પણ શું કરે છે? કહેવાય ગતિ. કારણ કે બંને સમય સાથે આ અવલોકન કાળથી બંને દૂર જશે, એટલે બંનેનું સ્થાન બદલાશે. એટલે અવલોકન કાળની સાપેક્ષે મુસાફર અને પુસ્તક બંને કેવા છે? ગતિમાં. બંને કેવા છે? ગતિમાં. હા, પણ મુસાફર અને પુસ્તક બંને એકબીજાની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતા નથી, એટલે આ બંને કેવા છે? એમ કહેવાય સ્થિર. ટૂંકમાં ગતિ એ કયો ખ્યાલ થઈ ગયો? આ ઉદાહરણ લખવાનું તમારે. ત્રીજો મુદ્દો, ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે. વ્યાખ્યા બોલું. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય, તો તે પદાર્થ માત્ર બીજા પદાર્થની સાપેક્ષે, બીજા કોઈને અનુલક્ષે ને એની જ સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. હું ઐશ્વર્યની સાપેક્ષે સ્થાન બદલતો એટલે હું ગતિમાં, પણ હું કિંજલની સાપેક્ષ તો કેવો હતો? સ્થિર. ત્રીજા પદાર્થ ને એ પદાર્થ જ ઐશ્વર્યની સાપેક્ષે હું ગતિ કરતો એટલે હું ગતિમાં કહેવાય. ઐશ્વર્યની સાપેક્ષે મારું સ્થાન બદલાતું એટલે હું ગતિમાં કહેવાય. ઐશ્વર્યની સાપેક્ષે કિંજલનું સ્થાન બદલાતું એટલે ગતિમાં કહેવાય. પણ મારી સાપેક્ષે કિંજલ અને કિંજલની સાપેક્ષે હું, બંને તો કેવા હતા? સ્થાન બદલાતું નહીં, એમને એમ જ હતું. જો કોઈ ફરક ન પડે. તો અમે બે કેવા કહેવાય? એકબીજાની સાપેક્ષે સ્થિર કહેવાય. ખબર પડી? સમજૂતી છે આ માત્ર.
ગતિનો ખ્યાલ છે. એટલે તમારે તો એટલું લખવાનું, જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમય સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો તે પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે ગતિમાં છે તેમ કહેવાય. તેમ કહેવાય. આગળ જોઈએ. આ લખાઈ જાય. આ બસ આ એક ખાલી વ્યાખ્યા સમજાવી મેં તમને. આટલું લખી નાખવાનું. આ ઉદાહરણનું વિધાન લખવાનું. ધારો કે એક બસમાં મુસાફરને પુસ્તક છે એમાં એક અવલોકનકાર બહારથી તેનું શું કરે છે બધા અવલોકન. જો બસ ગતિમાં હોય તો અવલોકનકારની સાપેક્ષે મુસાફર અને પુસ્તક બે ગતિમાં છે, પણ મુસાફર અને પુસ્તક બંને એકબીજાની સાપેક્ષે પોતાનું સ્થાન બદલતા નથી. એટલે તે કેવા છે સ્થિર. અને ગતિ એ કયો ખ્યાલ છે બેટા? સાપેક્ષ ખ્યાલ. આ તમારો એક સવાલ છે, ખાલી એક વ્યાખ્યા. હવે છે કણ. યાદ રાખજો, કણ એટલે શું? તો એક આ બિંદુ હોય, ધ્યાન આપજો. આ કણ અહીંયા જરા સમજો. તો શું ધરાવતા બેટા? પહેલા ભૌતિક વિજ્ઞાનમાં ફિઝિક્સમાં કણ બહુ જ અગત્યની સંકલ્પના છે. બહુ અગત્યની વસ્તુ છે. અગત્યની, બહુ જ અગત્યની વસ્તુ છે. અગત્યની નહીં, અગત્યની નહીં, બહુ જ અગત્યની વસ્તુ છે. પહેલા તો શું ધરાવતા? મેન મુદ્દો દળ. આ એક આપણું દળ ધરાવતા. શું ધરાવતા? દળ ધરાવતા બિંદુવત પદાર્થને, દળ ધરાવતા આ એક બિંદુવત, બિંદુવત આ એક બિંદુવત, આમ બિંદુ પાડી દો, આમ બિંદુ. તો દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું ધરાવતા? દળ ધરાવતા બિંદુવત પદાર્થને. આ એક બિંદુવત પદાર્થ છે, એક બિંદુ સ્વરૂપે છે. તો દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું કહેવાશે? કણ. પહેલો મુદ્દો. દળ ધરાવતા બિંદુવત પદાર્થને, જે દળ ધરાવતો હોય તેવા બિંદુવત પદાર્થને શું કહેવાય? કણ. શું ધરાવતા? દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું કહેવાશે? કણ. યાદ રહ્યું? બિંદુવત પદાર્થને જે શું ધરાવતો હોય? દળ. પછી બીજો મુદ્દો, કણને કોઈ પરિમાણ નથી. હવે યાર આ કેવી રીતે? આમ ટપકું તો ટપકું. પરિમાણ એટલે કોઈ કદ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ કઈ છે જ નહીં. પરિમાણ જ નથી, એની સાઈઝ જ નથી એમ. અરે તમે હાવ નાનું એવું ટપકું કરો, એકદમ નાનું 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 ટપકું કરો, ગમે તેવું નાનામાં નાનું ટપકું કરો, તેમ પણ એક ટપકાને પણ કંઈક તો પરિમાણ હોય જ. એટલે ટૂંકમાં, એટલે પહેલો મુદ્દો શું હતો? દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું કહેવાય? કણ. ચલો પહેલું બરાબર છે, કારણ કે કોઈ પણ કણ હોય એ દળ તો ધરાવે છે. પછી કે દળ, હવે દળ ધરાવતો હોય તો કંઈક નાનો એવો કણ તો હશે જે પરિમાણ ધરાવતો નથી. જે શું નથી ધરાવતો? પરિમાણ. પરિમાણ એટલે સાઈઝ. પરિમાણ ધરાવતો નથી. ટૂંકમાં આ આદર્શ કલ્પના છે. કેવી કલ્પના છે? આદર્શ કલ્પના. આદર્શ એટલે એક ખાલી કલ્પના છે. આવું વ્યવહારમાં ખરેખર શક્ય નથી. વાસ્તવમાં આવું કઈ જ શક્ય નથી. અને કણ હોય, કણ એક બિંદુવત પદાર્થ છે, દળ ધરાવતો. એ માત્ર કઈ ગતિ કરે? રેખીય. માત્ર કણ એ માત્ર કઈ ગતિ કરે? રેખીય. એ માત્ર કઈ ગતિ કરે બેટા? રેખીય. આ થઈ ગયા કણના મુદ્દા. પછી ઉદાહરણ લખ્યું છે. પહેલો શું તો યંત્રશાસ્ત્રમાં કણની સંકલ્પના પાયાનો સિદ્ધાંત છે. બહુ અગત્યની વસ્તુ છે. પછી કણ દળ ધરાવતા બિંદુવત પદાર્થને શું કહેવાશે? કણ. જે કોઈ પરિમાણ ધરાવતો નથી. જે કોઈ પરિમાણ ધરાવતો નથી. એટલે પરિમાણ નો એટલે એક આદર્શ શું થઈ ગઈ? કલ્પના. એવું ખરેખર હોતું નથી, ખાલી કલ્પના છે. આદર્શ શું થઈ ગઈ? કલ્પના. આદર્શ શું થઈ ગઈ? કલ્પના. બરાબર? એટલે વ્યવહારમાં ખરેખર કણ શક્ય નથી. અને કણ માત્ર નાનું બિંદુ છે, એટલે માત્ર કઈ ગતિ કરે? રેખીય. તો પહેલો મુદ્દો. કણની સંકલ્પના પાયાનું મહત્વ ધરાવે છે. કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. કણને કોઈ પરિમાણ નથી. એ માત્ર આદર્શ શું છે? કલ્પના. વાસ્તવમાં કણ મળી શકે નહીં. અને તે કણ માત્ર રેખીય ગતિ કરે. મુદ્દા યાદ રહ્યા? દળ ધરાવતા બિંદુવત પદાર્થને કણ કહે છે. કણને કોઈ પરિમાણ નથી, એટલે આદર્શ કલ્પના થઈ. આદર્શ કલ્પના થઈ એટલે વાસ્તવમાં કણ શક્ય નથી. અને કણ માત્ર ને માત્ર કઈ ગતિ કરે બેટા? રેખીય ગતિ. અને કેટલાક સંજોગોમાં
તમે પદાર્થને કણ સ્વરૂપે લઈ શકો. કેટલાક એવા સંજોગો છે જેમાં તમે પદાર્થને કયા સ્વરૂપે લઈ શકો? કણ સ્વરૂપે. કેવી રીતે? જો સમજાવું. પહેલું ઉદાહરણ લો. આ પૃથ્વી છે અને આ સૂર્ય છે. બંને વચ્ચેનું અંતર તમને ખબર છે, જેને આપણે 1 AU કહેતા. 1 AU એસ્ટ્રોનોમિકલ યુનિટ 1.496 ગુણ્યા 10^11 મીટર. તો આ બંને વચ્ચે જ્યારે ગુરુત્વાકર્ષણ બળની વાત થાય, ગુરુત્વાકર્ષણ બળની ગણતરી કરતા હોય, ગુરુત્વાકર્ષણ બળની શું કરતા હોય? ગણતરી. ત્યારે આ બંનેના જે પરિમાણ છે, આ પરિમાણ સાઈઝ, આ તો મેં બહુ મોટું દોર્યું ભાઈ, તમને ખાલી ઉદાહરણ આપું. ચલો, આ પૃથ્વી છે. પૃથ્વીનો વ્યાસ કેટલો થાય? પૃથ્વીની ત્રિજ્યા છે r બરાબર 6400 કિલોમીટર. તેનો વ્યાસ d, એનો વ્યાસ d લેવો તો d બરાબર 12800 કિલોમીટર. તો કેટલા થાય? 1.28 ગુણ્યા 1 2 અહીંયાથી કાપો 1 2 3 4 10^7 મીટર. અને પેલું કેટલું ઘાત છે? 10^11 મીટર. ટૂંકમાં આ બે વચ્ચેનું અંતર છે ને, આ બે વચ્ચેનું અંતર, એની સરખામણીમાં આ બે, તમે યાદ કરો, સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર લ્યો અને સૂર્ય અને પૃથ્વીને એઝ્યુમ કરો, તો તમારી માટે ખરેખર દોરો તો પૃથ્વી અને સૂર્ય આમ ટપકા સ્વરૂપે થઈ જાય અને એના વચ્ચેનું શું થઈ જાય? અંતર. એટલે આ બંનેને હું ક્યારે? જ્યારે પૃથ્વી અને સૂર્ય વચ્ચેની વાત થતી હોય તો આ બંને વચ્ચેનું અંતર r એ એના પરિમાણ એટલે એનું જે કદ આવે, કદ પૃથ્વી અને સૂર્યના કદની સરખામણીમાં આમ ટપકા સ્વરૂપ જેવું થઈ જાય. એટલે ત્યારે તમે પૃથ્વી અને સૂર્યને કણ સ્વરૂપે લઈ શકો. ક્યારે? જ્યારે અંતર એ પરિમાણની સરખામણીમાં આના કદની સરખામણીમાં અંતર બહુ જ મોટું હોય. બીજો તમારો આ મુદ્દો. જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં તે પદાર્થોના પરિમાણો અવગણી શકાય. જો આવ્યું, પરિમાણો શું કરી શકાય? અવગણી શકાય. આપણે શું કીધું? પરિમાણની સરખામણીમાં અંતર. આપણે એમ કીધું કે પરિમાણની સરખામણીમાં અંતર કેવા હોય? બહુ જ મોટા. જ્યારે આમાં એમ કીધું કે અંતરની સરખામણીમાં પરિમાણને શું કરી શકાય? અવગણી શકાય. તેવા સંજોગોમાં તે પદાર્થને કયા સ્વરૂપે લઈ શકાય? કણ સ્વરૂપે. આવ્યું? કયા સ્વરૂપે લઈ શકાય? કણ સ્વરૂપે. પૃથ્વી અને સૂર્ય વચ્ચે લાગતા ગુરુત્વાકર્ષણ બળની ગણતરીમાં પૃથ્વી અને સૂર્યને બંનેને કયા સ્વરૂપે લઈ શકો? કણ સ્વરૂપે. ગુરુત્વાકર્ષણ એટલે યાદ છે કે નહીં? સૂત્ર શું હતું આપણું? F = Gm1m2/r². આ ગણતરી કરો ત્યારે r બહુ જ મોટા છે. કોની સરખામણીમાં? આ બેના પરિમાણની સરખામણીમાં. આ બંનેને આપણે બિંદુવત કણ સ્વરૂપે લઈ શકીએ. ચલો, પહેલો મુદ્દો આ થયો. બરાબર. હવે એક પદાર્થ લઈ લો. એક પદાર્થ, દાખલા તરીકે આ એક ઘન લીધો મેં. આ ઘન ચોરસ લાકડાનો ટુકડો. આ ડસ્ટર છે કે નહીં, એના જગ્યાઓ ચોરસ એક લાકડાનો મેં શું લીધો? ટુકડો. તો દરેક ટુકડાની અંદર ઘણા બધા કણો હોય, બહુ બધા. હવે આ લાકડાનો ટુકડો છે. હવે આ લાકડાનો ટુકડો આમ નિયમિત ગતિ કરતો હોય તો આ લાકડાના ટુકડાના બધા જ કણો એક સરખા સમયમાં કેટલું અંતર કાપે? એક સરખું. હવે ચાલો, આ પદાર્થ આમ ગતિ કરે છે તો આ કણ જેટલું અંતર કાપશે એટલું બધા હાથે જ કાપે, કારણ કે આમાંથી કોઈ પાછળ વાયુના અણુ નથી, આ ઘનના અણુ છે. કોઈ પદાર્થ છે. વાયુમાં એવું થાય આગળનો અણુ આગળ જતો હોય તો પાછળનો પાછળ જાય. જ્યારે ઘનમાં તો આ અણુ આગળ જાય. હવે આ ડસ્ટરમાં એવું બને કે આ આગળની સપાટી આગળ જાય ને પાછળની સપાટી પાછળ જેવું ન થાય. આ આગળ જાય એટલે આખું ડસ્ટર એક સાથે જ હાથે જાય. જુઓ, આ આગળ જશે એટલે બધા જ કણો એક સાથે ગતિ કરે. તો જ્યારે શું થાય બેટા? રેખીય ગતિ માટે ઘન પદાર્થના બધા જ કણો, આ બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય, ટૂંકમાં નિયમિત ગતિ કરતા હોય. આ બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય. આ બધા જ કણો એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય. બરાબર. ત્યારે
હવે મારે બધા એક સરખું અંતર કાપતા હોય તો મારે બધાની વાત થોડી કરાય. કોઈ મેન એક કણ લઈ લો, આયરો પ્રતિનિધિ કણ, ખાલી મોટો દેખાય એટલે, અને આ કણની ગતિની ચર્ચા કરું તો આ બધા પદાર્થની ગતિની ચર્ચા થઈ જાય. દાખલા તરીકે આ એક બસ છે, આ બસમાં આ બસ છે, આ બસની અંદર 40 સીટો છે. કેટલી? 40. અને બધી સીટમાં દરેક વ્યક્તિએ સીટ ઉપર એકદમ ચોંટી જ ગયો, સમજો આમ બેસી ગયો પડે, હવે તો નથી. હવે આ બસ 70 કિમી પર કલાકની સ્પીડે જાય છે, અચળ ઝડપે. તો 70 ની સ્પીડે જ્યાં જ કરે, ખાડો ટેકડો બ્રેક એવું બધું નહીં, જ્યાં જ કરે હાઈવે પર, અમદાવાદ બરોડા એક્સપ્રેસ હાઈવે પર. હવે કન્ટિન્યુઅસલી 70 ની સ્પીડે જતો હોય, કન્ટિન્યુઅસલી 70 ની સ્પીડે જાય છે, સતત 70 ની સ્પીડે જાય છે. હવે હું આને પૂછું, હવે બધા તો આની અંદર 40 પેસેન્જર ડ્રાઈવર બધા જ કેટલી સ્પીડે જાય? 70 ની. તો હું કોઈ એકની વાત કરું ગતિની, તો બધાની ગતિની વાત થઈ ગઈ કહેવાય. હા, તો આખો પદાર્થ જો એક સરખા સમયમાં એક સરખો અંતર કાપે, આખો પદાર્થ નિયમિત ગતિ કરતો હોય, બધા જ એક સરખી ગતિ કરતા હોય, તો બધાની હું કામ વાત કરો? કોઈ એકની વાત કરશો તો બધા એવી જ ગતિ કરતા હશે. એ રીતે જો માત્ર રેખીય ગતિ કરતા કોઈ પણ ઘન પદાર્થના બધા જ કણો સરખા સમયમાં સરખું અંતર કાપે એટલે ટૂંકમાં નિયમિત ગતિ કરે, તો ગતિ કાપે છે. માટે પદાર્થની ગતિની ચર્ચા તેના કોઈ એક પ્રતિનિધિ કણ, એટલે આમાંથી ગમે તે એકને કહી દેવું, પ્રતિનિધિ કણની ગતિ પરથી કરી શકાય. અત્યારે આ પદાર્થ એક કણ સ્વરૂપે વર્તે એમ કહેવાય. કુલ કેટલા મુદ્દા થયા? 2. પહેલો, કણ. યંત્રશાસ્ત્ર માટે આની પરિકલ્પના ખૂબ જ અગત્યની છે. કણ દળ ધરાવતો બિંદુવત પદાર્થ છે. દળ ધરાવે પણ પરિમાણ નથી. પરિમાણ ન હોય એટલે કે આદર્શ કલ્પના થઈ ગઈ. વ્યવહારમાં ખરેખર કણ શક્ય નથી, પણ શક્ય નથી. તે માત્ર કઈ ગતિ કરે છે? સુરેખ માર્ગે ગતિ કરે છે. કેટલાક સંજોગોમાં પદાર્થને કણ સ્વરૂપે લઈ શકાય. બરાબર. દાખલા તરીકે બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં, બે પદાર્થો વચ્ચેના અંતરની સરખામણીમાં, અથવા બે પદાર્થો વચ્ચેનું અંતર તેના પરિમાણોને બે પદાર્થોના પરિમાણોની સરખામણીમાં ખૂબ જ મોટું હોય, અંતર વધારે હોય, અને પરિમાણ બહુ જ નાનું હોય અથવા અંતર બહુ જ મોટું હોય, બેમાંથી ગમે તે એક બોલાય, તો તે બે પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકાય. દાખલા તરીકે પૃથ્વી અને સૂર્ય વચ્ચે ગુરુત્વાકર્ષણની ગણતરી વખતે બંને પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકાય. એ ઉદાહરણ આપીને સમજાવું. પછી બીજું, જો કોઈ પદાર્થના બધા જ અણુઓ એક સરખા સમયમાં એક સરખું અંતર કાપતા હોય, ટૂંકમાં શું કરતા હોય? નિયમિત ગતિ કરતા હોય, તો કોઈ એક પ્રતિનિધિ કણની ગતિ પરથી સમગ્ર પદાર્થની ગતિની શું કરી શકાય? ચર્ચા. એટલે હવે આખો પદાર્થ એક કણ છે એમ જ કહી શકાય. થઈ ગયું તમારા 2 મુદ્દા. આ થઈ ગયું કણની સંકલ્પના. કોની બેટા? કણની શું સંકલ્પના. હવે થોડાક આગળ જઈએ. કોની સંકલ્પના? કણની. આ બાજુ ધ્યાન. કણની સંકલ્પના. હવે થોડુંક બાકી છે બેટા, જોઈ લઈએ. હવે આ બાજુ ધ્યાન. હવે એક નાનો એવો પાછો સવાલ છે, એક માર્ક્સમાં પૂછાયા. યંત્રશાસ્ત્ર એટલે શું? તેના વિભાગો સમજાવો. તો યંત્રશાસ્ત્ર આ બાજુ ધ્યાન. યંત્રશાસ્ત્ર, તો યંત્રશાસ્ત્રને ઇંગ્લિશમાં કહેવાય મિકેનિક્સ. એને શું કહેવાશે બેટા? યંત્રશાસ્ત્ર. તો શું આવશે? ભૌતિક વિજ્ઞાનમાં બહુ બધી શાખાઓ, ઢગલો શાખાઓ. જો પ્રકાશની વાત કરો તેને ઓપ્ટિકલ્સ કહેવાય. પછી નાના નાના સર્કિટોની વાત કરો તેને ઇલેક્ટ્રોનિક્સ કહેવાય. વાયરિંગ ને એની વાત કરો તેને ઇલેક્ટ્રિક કહેવાય. પછી પ્રવાહીની વાત કરો તો પ્રવાહી અને વાયુ જે વહી શકે એને કહેવાય, તેને ફ્લુઇડ કહેવાય. ફ્લુઇડ બે આવે, એમાં પાછા આવે એરોડાયનેમિક્સ, એમાં એરો આવે, હવા હોય તો એરો, પાણી હોય તો હાઇડ્રો, એમ બહુ બધી શાખાઓ આવે. ઢગલો શાખા છે. ઓપ્ટિકલ ફાઇબર લ્યો તો એની એક શાખા આવે. બહુ શાખા છે, પણ જે શાખામાં ગતિનો અભ્યાસ કરવામાં આવે, પદાર્થની ગતિનો શું કરવામાં આવે? અભ્યાસ. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને
શું કહેવાશે બેટા? યંત્રશાસ્ત્ર. જો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને શું કહેવાશે બેટા? યંત્રશાસ્ત્ર. શું કહેવાશે? યંત્રશાસ્ત્ર. એના પાછળ કેટલા ભાગ? બે ભાગ. એમાં એક આવે કાઇનેમેટિક્સ અને એક આવે ડાયનેમિક્સ. કાંઈ નહીં ડાયો કાંઈ નહીં. ડાયનેમેટિક્સ કાંઈ નહીં. કાઇનેમેટિક્સ અને ડાયનેમેટિક્સ. ટૂંકમાં શુદ્ધ ગતિ વિજ્ઞાન, પેલાને નામ આપ્યું યંત્રશાસ્ત્ર. છે યંત્રશાસ્ત્ર તો શુદ્ધ ગતિ વિજ્ઞાન અને અશુદ્ધ ગતિ વિજ્ઞાન. એમ નહીં ખાલી ગતિ વિજ્ઞાન. બસ એમ કે શુદ્ધ ગતિ વિજ્ઞાન, અશુદ્ધ ગતિ વિજ્ઞાન. ઇંગ્લિશમાં બોલું તો કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાઇનેમેટિક્સ અને ડાયનેમિક્સ. કાંઈ મગજમારી કરવાની જ નહીં. બે પ્રકારના વ્યક્તિ હોય. હું કોઈના ઘરે જાઉં, હમણાં ઉનાળો તો ઘણો ટાઈમ થયો, લોકડાઉન વખતે ઉનાળો હતો, મસ્ત એવું કેરી ખાતા હું કોઈના ઘરે જાઉં અને મને કેરી આ બધું ડાયરેક્ટ ખાવાની જ વાત કરું. હા મસ્ત છે, મીઠી છે, વાર્તા પૂરી ખાઈને વાર્તા પૂરી કરવાની. જ્યારે અમુક જણા કેવા હોય, ખાવા બેઠા હોય તો બધા પૂછે, હા કેરી સારી છે, ક્યાંથી લેવા, કેટલા રૂપિયાની છે, કોણે આપી, કેવી છે, બધી પાકી, અમુક કામ થયું, એને કેવી રીતે પકાવી, કઈ જગ્યાએ, આંબો કયો છે, સૂકો છે કે ભીનો છે. અરે 50 સવાલ પૂછે ને 50 બહુ હોય. દોઢ ડાયો કહીએ આપણે, દોઢ ડાયો. એટલે કાંઈ મગજમારી જોઈએ જ નહીં, એટલે આમ કાંઈ હોય જ નહીં, પેલા દોઢ ડાયો. તો એ રીતે જો કાઇનેમેટિક્સ તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં માત્ર પદાર્થ ગતિ કરે છે એ વાત કહેવાય. ગતિ કેમ કરે એના કારણોની ચિંતા કરવામાં આવતી નથી, ખાલી પદાર્થ ગતિ કરે છે. દાખલા તરીકે આ એક રસ્તો છે, આ રસ્તા પર આ એક ટાયર છે, આ રસ્તો છે અને આ રસ્તા પર આ એક ટાયર છે. શું છે બેટા? ટાયર. હવે આ ટાયર આ રસ્તા પર ગતિ કરે છે તો કાઇનેમેટિક્સ છે તો બસ ગતિ કરે છે, વાર્તા પૂરી. શું કરે છે? ગતિ, વાર્તા પૂરી. કેમ કરે છે, કેવી રીતે કરે છે, કોના લીધે કરે છે, એ બધું નહીં, એ બધી મગજમારી જોઈએ જ નહીં, માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે એને કાઇનેમેટિક્સ. જો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય માત્ર ગતિનું જ વર્ણન કરવામાં આવે, તેને શુદ્ધ ગતિ વિજ્ઞાન કહેવાય. શુદ્ધ, કોઈ અશુદ્ધિ જોઈએ જ નહીં, કોઈ મગજમારી જોઈએ જ નહીં. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિના કારણોની ચર્ચા કર્યા સિવાય, કારણોની કોઈ ચર્ચા જ નહીં, સીધા માત્ર ગતિનું જ વર્ણન કે ભાઈ પદાર્થ આ રીતે ગતિ કરે છે, કેમ નહીં કરે છે, કેમ નહીં કરે છે, કેમ નહીં, ખાલી ગતિ કરે છે. તો માત્ર તેનું ગતિનું જ વર્ણન કરવામાં આવે તેને શું કહેવાશે બેટા? શુદ્ધ ગતિ વિજ્ઞાન. ને અશુદ્ધ, અશુદ્ધ એમાં હું એને અશુદ્ધ જ કહું, અથવા ગતિ વિજ્ઞાન. તો એમાં શું? આ પદાર્થ છે. હવે આ પદાર્થ ગતિ કરે તો પહેલો સવાલ પૂછવામાં આવે, આ પદાર્થ ગતિ કરે છે બરાબર, એક ટાયર ગતિ કરે તો ટાયરની બે ગતિ આવે, ચાક ગતિ. ટાયર ચાક ગતિ કરે અને એનું સેન્ટર ઓફ માસ, દ્રવ્યમાન કેન્દ્ર, આ ચાક ગતિ કરે અને આ રેખીય ગતિ કરે, સેન્ટર ઓફ માસ, એટલે એનું CM, પ્રાઇમ મિનિસ્ટર, ચીફ મિનિસ્ટરની વાત નથી કરતા. ચાક ગતિ કરે, પદાર્થ ચાક ગતિ કરે, એનું સેન્ટર ઓફ માસ રેખીય ગતિ કરે. સર સેન્ટર ઓફ માસ એટલે શું એ વિચારવાનું. ચાક ગતિ કરે, પદાર્થ રેખીય ગતિ કરે, એના માટે એના પર બળ લાગવું જોઈએ, તો એના પર કેટલું બળ લાગ્યું. ચાક ગતિ કરે તો એના પર શું લાગવું જોઈએ? ટોર્ક લાગવું જોઈએ, તો કેટલું ટોર્ક લાગ્યું એ જોવું પડે. જો પદાર્થ પર બળ લાગે તો એક પ્રવેગ ઉત્પન્ન થાય. શું ઉત્પન્ન થાય? પ્રવેગ. એટલે વેગમાં પ્રવેગ કેટલો એ શોધવો પડે, તેને કારણે વેગમાં કેટલો ફેરફાર થયો એ શોધવો પડે, વેગમાં શોધવો પડે. ટોર્ક લાગે તો એમાં શું આવે બેટા? કોણીય વેગ કેટલો એ ખબર પડે અને એનું સ્થાનાંતર કેટલું એ શોધવું પડે. સાથે સાથે ચાક ગતિ કરે તો આ નીચે ગતિ કરે તો વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ લાગે. ઘર્ષણ બળ 3 આવે, FS સ્થિત ઘર્ષણ બળ, રોલિંગ ઘર્ષણ બળ અને ગતિક ઘર્ષણ બળ. તો આ ત્રણમાંથી કયું ઘર્ષણ બળ લાગે એ શોધવું પડે. ઘર્ષણ બળ માટે સપાટી કેવી છે એ જોવી પડે,
ઘર્ષણ બળ માટે આ ટાયરની સપાટી કેવી છે એ જોવું પડે. ઘર્ષણ બળ માટે ઘર્ષણનું સૂત્ર આવે મ્યુ એસ એન. તો મ્યુ એસ એને ઘર્ષણાંક કહેવાય. તો ઘર્ષણાંક માટે આ બે ટાયર ને પદાર્થ જે નીચે સપાટી છે એનું મટીરીયલ કેવું છે એ જોવું પડે. ટૂંકમાં બહુ બધો અભ્યાસ કરવો પડે. ખબર ન પડે એટલે તમે એવી રીતે સમજાયું કે તમને ખબર ન પડે. ટૂંકમાં બધી તમે એમ જોવા જાવ તો બહુ બધી વાત કરવી પડે. બધી જ ચિંતા. એટલે ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત આ ગતિ માટે જવાબદાર કારણો તથા ગતિ કરતા વસ્તુના ગુણધર્મો. ઉપર પદાર્થ લખ્યું છે તો અહીંયા વસ્તુ ખરાબ લાગે તો પદાર્થના ગુણધર્મો સહિતનો અભ્યાસ કરવામાં આવે તેને શું કહેવાશે બેટા? ગતિ વિજ્ઞાન. શુદ્ધ ગતિ વિજ્ઞાન. ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિની ચર્ચા ઉપરાંત પેલામાં માત્ર પદાર્થની ગતિની ચર્ચા કરવામાં આવે તેના કારણોની ચિંતા કરવામાં આવતી નથી અથવા ચર્ચા કરવામાં આવતી નથી. માત્ર ગતિનું જ વર્ણન તેને શું કહેવાશે? શુદ્ધ. તો ગતિની ચર્ચા ઉપરાંત તેના આ માટે જવાબદાર કારણો તથા ગતિ કરતી પદાર્થના ગુણધર્મો સહિતનો અભ્યાસ કરવામાં આવે તેને ગતિ વિજ્ઞાન અથવા ડાયનેમિક્સ. પહેલું મિકેનિક્સ. તો ભૌતિક વિજ્ઞાનની જે શાખામાં પદાર્થની ગતિનો અભ્યાસ કરવામાં આવે તેને મિકેનિક્સ કહેવાય. કાઇનેમેટિક્સ માત્ર ગતિનો અભ્યાસ કરવામાં આવે તેના કારણોની ચિંતા કરવામાં આવતી નથી તેને કેવું કહેવાશે? કાઇનેમેટિક્સ. ડાયનેમેટિક્સ પદાર્થની ગતિનો અભ્યાસ આ ઉપરાંત તેના માટેના કારણો અને પદાર્થના ગુણધર્મોનો અભ્યાસ કરવામાં આવે તેને કેવું કહેવાશે? ડાયનેમિક્સ. શું કહેવાશે? શું કહેવાય? ડાયનેમિક્સ. હવે થોડુંક છે તો નીચે fs fn ને બધું લખેલું એમ ઘર્ષણાંક કેમ ઘર્ષણ બળ એટલે શું? ઘર્ષણાંક પાછા fs ને એના ઘર્ષણાંક μs કયું મટીરીયલ નું બને μs ને બધું આવે. આ બધું સર આવશે. આ બધું જ આવશે. ક્યાં આવશે બેટા? આપણે 11મા માં પણ એ આવશે તમારો 5મો પાઠ જેમાં તમે ગતિના કારણોની ચર્ચા કરશો. આ ત્રણ તમે નાના સવાલ ભણ્યા. બરાબર. ચલો ખાસ વાત